સુરત શહેર પોલીસની કોમ્બિંગ વચ્ચે સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં અસામાજિક તત્વો બેફામ બની ગયા હોય તેમ દેખાઈ રહ્યું છે। ભાટીના રઝાનગર ખાતે ઇમ્તિયાઝ અલી મુમતાઝ અલી અંસારી પર જીવલેણ હુમલો કરાયો હતો। સુરતના સલાબતપુરા વિસ્તારમાં અવારનવાર અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે, ત્યારે ગઈકાલે રવિવારે મોડી રાત્રે ફરીથી અસામાજિક તત્વો દ્વારા ધમાલ મચાવવામાં આવી હતી। સુરત શહેર પોલીસની કોમ્બિંગ વચ્ચે સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં અસામાજિક તત્વો બેફામ બની ગયા હોય તેમ દેખાઈ રહ્યું છે। ભાટીના રઝાનગર ખાતે ઇમ્તિયાઝ અલી મુમતાઝ અલી અંસારી પર જીવલેણ હુમલો કરાયો છે। શું સલાબતપુરા પોલીસનો ગુનેગારો પર કોઈ જ ખોફ નથી રહ્યો? સુરત પોલીસ દ્વારા ઘાતક હથિયારો જમા કરાવવાની મુહિમ છેડી હતી, છતાં આ અસામાજિક તત્વો પર કોઈ જ લગામ લાગી નથી તેમ દેખાઈ રહ્યું છે। દિન દહાડે ઘાતક હથિયારો સાથે ફરતા આ લુખ્ખા તત્વોને નથી પોલીસનો ડર। ભાટીના રઝાનગર ખાતે ઇમ્તિયાઝ અલી મુમતાઝ અલી અંસારી પર જીવલેણ હુમલો કર્યા હોવાની ઘટના બની છે। 3 થી 4 ટપોરી ઇસમો આવી ઘરમાં ઘૂસી આધેડ પર હુમલો કર્યો છે। આ ટપોરીઓ નશામાં હોવાની વાત તો હાલ ચર્ચાઈ રહી છે। ભાટીનામાં આધેડ પર 4 લુખ્ખા તત્વો આવી ઘરમાં ઘૂસી જીવલેણ હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો। રસ્તે ચાલતી મહિલાને પણ તમાચો માર્યો હતો। બાળકોને રસ્તે દોડાવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે। આતંક મચાવનાર સોહેબ ઉર્ફે રોયા, લાલા લાંબા અને અકીફ નામના યુવકો હોવાનું જણાવી રહ્યા છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। આ અંગે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવાની તજવીજ શરૂ કરાઈ છે। રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ મોડે જાગેલ સુરત મહાનગરપાલિકાના તંત્ર દ્વારા ફાયર સેફટી, એનઓસી અને બીયુસીના અભાવે અલગ અલગ સંસ્થાઓ સામે સીલની કાર્યવાહી કરવામાં આવી રહી છે। રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ મોડે જાગેલ સુરત મહાનગરપાલિકાના તંત્ર દ્વારા કાર્યવાહીનો દોર શરૂ કરવામાં આવ્યો છે। તંત્ર તરફથી ફાયર સેફટી, એનઓસી અને બીયુસીના અભાવે અલગ અલગ સંસ્થાઓ સામે સીલની કાર્યવાહી કરવામાં આવી રહી છે। છેલ્લા 1 અઠવાડિયા દરમિયાન સુરત મહાનગરપાલિકા દ્વારા અંદાજિત 1000થી પણ વધુ મિલકતોની જરૂરી ડોક્યુમેન્ટ્સના અભાવે સીલ કરવામાં આવી છે। સુરક્ષાની બાબતોને લઈને તંત્રએ કડકાઈ શરૂ કરી છે, પરંતુ તંત્રની આ કડકાઈ સામે સુરત ટેક્સટાઇલ ઉદ્યોગનો વેપાર ખોરવાઈ રહ્યો છે। સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટની અંદાજિત 4000થી વધુ દુકાનો હાલ સદંતર બંધ પડી છે, જે દુકાનોને તંત્ર દ્વારા ફાયર સેફટીના અભાવે સીલ કરવામાં આવી છે। તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીને કારણે ધંધો વેપાર તો ઠપ થઈ ગયો છે, પરંતુ તેની સાથે કામદારોની રોજગારી સામે પણ સવાલ ઊભો થયો છે। ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓએ જણાવ્યું છે કે હાલ બંધ પડેલી દુકાનોના કારણે પ્રતિ દિવસ અંદાજિત 4 થી 5000 કરોડનો વેપાર ઠપ થઈ ગયો છે। દુકાનો બંધ રહેવાને કારણે શ્રમિકો પણ ગામડે જઈ રહ્યા છે। આવી સ્થિતિમાં વેપારીઓની સાથે કામદારો પણ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે, જેથી તંત્ર પાસે એક જ આશા અને અપેક્ષા છે કે ક્યાં તો નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવે અથવા તો વેપારીઓને સમય ફાળવવામાં આવે। आपका परिचय? अनिल बागड़ा। अनिल भाई, क्या दिक्कत हो रही है मार्केट को सील करने की वजह से? जैसे भी राजकोट की जो दुखद घटना हुई है उसकी वजह से हमारे टेक्सटाइल के भी 16 मार्केट सील किए हैं। तो मार्केट सील होने की वजह से हमारा पूरा व्यापार ठप पड़ा है। व्यापारी कुछ काम नहीं कर पा रहे हैं। वैसे भी मार्केट में इतनी मंदी है और ये इस टाइप के और हफ्ते भर से आज जो मार्केट बंद है, तो मार्केट बंद होने की वजह से पूरा व्यापार हमारा चौपट पड़ा है। खास करके क्या दिक्कतें सामने आ रही है? दिक्कत में सबसे बड़ी है कि हमारे साथ में जो हजारों व्यापारी हैं, 4500 दुकानें बंद है और उन दुकानों के साथ में हजारों लेबर जुड़ी हुई रहती है। आज लेबर के भी जो दिन रात पर डे वाले जो लेबर है उनकी रोजी रोटी की समस्या है। हमें अभी आगे जो महीने के एंड में टैक्स जो भरना पड़ते हैं, TDS है, GST है, आज वो नहीं भरेंगे तो उनकी पेनल्टियों की हमारी समस्या है। अभी क्या मांगे सरकार से आपकी? सरकार से एक ही मांग है कि हाईकोर्ट पे फैसला जो भी आना है, पर हाईकोर्ट भी जल्दी कोई फैसला देवे। आज हफ्ते 10-10 दिन बंद रखी कोई सोल्यूशन है नहीं। मार्केट खुलेंगे तो ही कोई सोल्यूशन आ पाएगा और हम आपकी जो कमियां हमारी है जो हम आपको पूरा करके दे पाएंगे। સુરતમાં આઈસ્ક્રીમ વિક્રેતાઓને ત્યાં સ્ટેટ GST વિભાગના દરોડામાં બિસ્મિલ્લા અને 51 રેમ્બોમાંથી 2 કરોડ રૂપિયાની કરચોરી મળી આવી છે। સ્ટેટ GST દ્વારા રાજ્યમાં જ્યુસ, આઈસ્ક્રીમ, ભજીયા, પિઝાના 9 વેપારીઓને 45થી વધુ ઠેકાણા પર દરોડા પાડ્યા છે। સ્ટેટ GST દ્વારા રાજ્યમાં જ્યુસ, આઈસ્ક્રીમ, ભજીયા, પિઝાના 9 વેપારીઓના 45થી વધુ ઠેકાણા પર દરોડામાં 40 કરોડના રોકડ વ્યવહાર મળ્યા હતા। સુરતમાં બિસ્મિલ્લા અને 51 રેમ્બો પર
મંગળવારની રાત્રે પૂર્ણ થયેલી તપાસમાં 2 કરોડના રોકડના વ્યવહાર મળી આવ્યા છે. બિસ્મિલ્લાની ત્યાંની તપાસમાં 29 ફ્રેન્ચાઇઝીના કરાર પણ ન થયા હોવાનું સામે આવ્યું હતું. આ કરાર એવા હોય છે જેમાં પેમેન્ટ કન્ડિશન અને નફા કે દર મહિને ફ્રેન્ચાઇઝી કેટલા રૂપિયા આપશે તેની વિગત હોય છે. આ કરાર લેખિતમાં ન હતા એવું અધિકારીઓ કહી રહ્યા છે. તપાસ દરમિયાન રેમ્બોમાંથી 40 લાખ અને બિસ્મિલ્લામાંથી 1.5 કરોડના રોકડ વ્યવહાર મળ્યા હતા. રાજ્યભરમાં તપાસ દરમિયાન પેટ પૂજા નામનું એક સોફ્ટવેર અધિકારીઓને મળ્યું છે. આ સોફ્ટવેર ઇસ્યુ થયેલા બિલ જ ડિલીટ કરી દીધું હતું. આથી ટર્નઓવર જ ઓછું દેખાય. વિક્રેતાઓ પાણીની બોટલ પરના ટેક્સમાં પણ ગોલમાલ કરતા હતા. રોકડમાં મોટાભાગનો માલ લેવાતો હતો અને રોકડમાં જ વેચાતો હતો. સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. સુરતની સુમુલ ડેરી દ્વારા પણ દૂધની ખરીદીમાં ભાવ વધારો કરી સુરત અને તાપી જિલ્લાના 2.5 લાખ કરતાં વધારે પશુપાલકો માટે મોટી ખુશખબર આપવામાં આવી છે. હાલ આકરી ગરમીની વચ્ચે પશુપાલકો માટે સુમુલ ડેરી તરફથી ખુશીના સમાચાર મળી રહ્યા છે. સુરતની સુમુલ ડેરીએ દૂધ ખરીદના ભાવમાં વધારો કર્યો છે, જેનો સીધો લાભ સુરત અને તાપી જિલ્લાના આશરે 2.5 લાખ પશુપાલકોને થવાનો છે. ડેરીએ ભેંસના દૂધમાં કિલો ફેટે ભાવ ₹20 અને ગાયના દૂધમાં કિલો ફેટે ₹15નો વધારો કર્યો છે. સુરત અને તાપી જિલ્લાના લાખો ખેડૂતો અને પશુપાલકોને સુરતની જાણીતી સહકારી ડેરી સુમુલે ખુશીના સમાચાર આપ્યા છે. સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલ દ્વારા દૂધના ખરીદ ભાવમાં કરવામાં આવેલ વધારાની માહિતી આપવામાં આવી હતી. ડેરીના ડિરેક્ટર જયેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સુમુલ દ્વારા ભેંસના દૂધમાં કિલો ફેટે ભાવ ₹20 અને ગાયના દૂધમાં કિલો ફેટે ₹15નો વધારો કરવામાં આવ્યો છે. હાલ સુમુલમાં ભેંસના દૂધનો ભાવ કિલો ફેટે 830 હતો, જે નવા ભાવના લીધે હવે 850 પહોંચી ગયો છે. જ્યારે ગાયના દૂધનો ભાવ જે 795 હતા તે વધીને 810 પર પહોંચી ગયું છે. આથી સુરત અને તાપી જિલ્લાના આશરે 2.5 લાખ ખેડૂતોને તેનો ફાયદો થશે. જો કે હાલમાં ભાવનગરની સર્વોત્તમ ડેરી અને પંચમહાલની પંચમહાલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો હતો ને ત્યારબાદ દક્ષિણ ગુજરાતે જાણીતી સહકારી ડેરી સુમુલે આ જ દૂધના ખરીદ ભાવમાં વધારો કરી પશુપાલકોને સારા સમાચાર આપ્યા છે. જયેશ પટેલ, ડિરેક્ટર સુમુલ ડેરી. સુમુલ ડેરીના ચેરમેન શ્રી માનસિંહભાઈ પટેલે આજે જાહેરાત કરી છે કે સુરત તાપી સાથે લગભગ 2.5 લાખ પશુપાલકો જોડાયેલા છે. એમના માટે ખાસ કરીને ભેંસના દૂધમાં જે ખરીદ ભાવ છે, જે 830 રૂપિયા કિલો ફેટે હતો, એ 20 રૂપિયા કિલો ફેટે વધીને 850 રૂપિયા કરવામાં આવ્યા છે. અને ગાયમાં પણ જે 795 રૂપિયા હતા એમાં કિલો ફેટે 15 રૂપિયા વધારીને 810 રૂપિયા કરવામાં આવ્યો છે. આને કારણે પશુપાલકોને વાર્ષિક લગભગ 60 કરોડથી પણ વધારાનો ફાયદો થવાનો છે. તમે જો તો આ વર્ષે સતત 3 થી 4 માવઠા, જે જળવાયુ પરિવર્તનને કારણે માવઠા થવાને કારણે ખાસ કરીને ઘાસચારામાં ખૂબ જ ખર્ચાળ બન્યો છે. ઘાસચારાના ખૂબ જ ભાવો વધ્યા છે. એવા સમયે 6 જૂનથી જે કિલો ફેટે 20 રૂપિયા ભેંસમાં અને ગાયમાં 15 રૂપિયા જે વધારો થઈ રહ્યો છે, એને કારણે ખાસ કરીને પશુપાલકોમાં આનંદ છે. અને સતત માનસિંહભાઈ સાહેબને જે નેતૃત્વમાં પશુપાલકોને જે રીતે પોષકક્ષમ ભાવ મળી રહ્યા છે, એને કારણે સમગ્ર દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને પશુપાલકોમાં ખૂબ જ આનંદ છે. સુરત જિલ્લામાંથી પસાર થતી 765 kV વીજ લાઇનનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. કલેક્ટર દ્વારા ખેડૂતોને રજૂઆત કરવા માટેની નોટિસ આપી છે. સુરત જિલ્લામાંથી પસાર થતી 765 kV વીજ લાઇનનો ખેડૂતો ભારે વિરોધ કરી રહ્યા છે. જિલ્લા કલેક્ટર દ્વારા 5 થી 10 ખેડૂતોને અલગ અલગ નોટિસ આપી રજૂઆત કરવા માટે બોલાવવામાં આવી રહ્યા હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. આજ રોજ મોટી સંખ્યામાં ખેડૂતો કલેક્ટર ઓફિસ ખાતે રજૂઆત કરવા માટે એકઠા થશે. જ્યાં કામરેજના વલથાન ખાતેથી મોટી સંખ્યામાં ખેડૂતો સુરત જવા માટે રવાના થયા હતા. ખેડૂતોની એક જ માંગ છે કે મહામૂલી જમીનમાંથી વીજ લાઇન અને થાંભલા પસાર થતાં ખેડૂતોની જમીનને મોટું નુકસાન થઈ રહ્યું છે. કરોડો રૂપિયાની મહામૂલી જમીનના ભાવ તળિયે આવી જશે તેમ છે. પાવર ગ્રીડના અધિકારીઓ ખેડૂતોને ડરાવી ધમકાવી વીજ લાઇન નાખતા હોવાનું ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો. વીજ લાઇન ખેતરોમાંથી પસાર ન કરવા માટે ખેડૂતોને મક્કમ છે. એમાં તકલીફ એવી આવે કે જેના ખેતરમાં જે આ લાઈન જશે એના ખેતરની કિંમત જ કોઈ રહેશે. 765 કિલોવોટની લાઈન મેક્સિમમ હાઈ ટેન્શન હોઈ શકે અને નીચે એમાંથી ખૂબ જ અવાજ આવશે. વિશેષ પેદા થશે વીજળીની ગરમીની સરકાર આ જમીન વેચાતી લઈ લે ખેડૂત પાસેથી હાઈવેની ગાઈડલાઈન લીધી છે. એ ગાઈડલાઈન એ પ્રમાણે
અને આપના થકી અમારી આ સરકારને વિનંતી છે કે ભાઈ આ વસ્તુ પોઝિટિવ જય જવાન જય કિસાન ગુજરાત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા નો નારો છે તો એને ન્યાય આપો.